વિદ્યાર્થી મિત્રો, હું નગર પ્રાથમિક કન્યા શાળા નંબર 8માંથી વેદીબેન એફ હંડેલ છું. આજે આપણે ધોરણ 8માં એકમ 8 કોષ રચના અને તેના કાર્યો વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે કોઈ પણ ઇમારત હોય તો તેના પાયામાં શું હોય છે? ઈંટ હોય છે. ઘણી બધી ઈંટોથી દિવાલ બને છે. એનાથી ઘણી બધા દિવાલોથી રૂમ બને છે અને વધુ રૂમો ભેગા થઈને એક ઇમારતની રચના થાય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણું જે શરીર છે એ શરીરના પાયામાં કોષ છે. ઘણા બધા કોષો ભેગા થઈને પેશીની રચના કરે છે અને આ જે પેશી છે એ ભેગી થઈ અંગોની રચના કરે છે. અંગો ભેગા થઈ અંગતંત્રની રચના કરે છે અને આવા અંગતંત્રથી આપણા આખા શરીરની રચના થાય છે. અંગોમાં આપણે જોઈએ તો દાખલા તરીકે પાચનતંત્ર છે, તો પાચનતંત્રની અંદર પાચનતંત્રના જ અંગો, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મોં, એ બધા પાચનતંત્રના અંગો છે. એવી રીતે શ્વસનતંત્ર, તો શ્વસનતંત્રમાં શ્વાસનળી, ફેફસા, શ્વાસવાહિની, એ બધા જે અંગો છે એ શ્વસનતંત્રના હશે. એવી રીતે પાચનતંત્ર, શ્વસનતંત્ર, ઉત્સર્જનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, એ બધા જ તંત્રો ભેગા થઈને આખા શરીરની રચના થાય છે. તો આપણા શરીરમાં અથવા તો કોઈ પણ સજીવ શરીરના પાયામાં શું રહેલું છે? કોષ રહેલું છે. તેથી કોષને સજીવનો પાયાનો એકમ કહેવામાં આવે છે. આ ઉપરાંત કોષ જે છે એનાથી જ દરેક કાર્યો થતા હોવાથી એને ક્રિયાત્મક એકમ પણ કહેવામાં આવે છે. દરેક કોષની અંદર રહેલી રચનાથી જ આખા શરીરનું ઘડતર પણ થાય છે. તેથી કોષને સજીવનો રચનાત્મક, ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. સૌપ્રથમ કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી. એ વૈજ્ઞાનિકે બુચ વનસ્પતિના છાલનો એક ભાગ છે એમાં સૌપ્રથમ કોષો જોયા હતા. આ કોષો જે છે એ મધપૂડાની જેમ ગોઠવાયેલા હતા. કોષોને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રોનો ઉપયોગ થાય છે. તમે જોઈ શકો છો અહીંયા આ છે સૂક્ષ્મદર્શક યંત્ર, એને આપણે ઇંગ્લિશમાં માઇક્રોસ્કોપ પણ કહી શકીએ. નરી આંખે આપણે કોષને જોઈ શકતા નથી. કોષો સજીવનો રચનાત્મક, ક્રિયાત્મક તથા બંધારણીય એકમ છે. રચનાત્મક એટલે એનાથી જ આખા શરીરની રચના થાય છે. ક્રિયાત્મક એટલે કે એનાથી જ ઘણી બધી ક્રિયાઓ થાય છે અને આખા શરીરનું બંધારણ એનાથી જ ઘડાય છે. તેથી કોષને સજીવનો રચનાત્મક, ક્રિયાત્મક અને બંધારણીય એકમ કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે જે ઈંટોની દિવાલ જેવી રીતે જે છે એવી જ રીતે આ જે ડુંગળીના કોષો છે, ડુંગળીના પડનું આપણે માઇક્રોસ્કોપની અંદર અવલોકન કરીએ તો ડુંગળીના કોષની અંદર પણ આપણને ઈંટો જેવી રીતે ગોઠવાયેલ છે એવી રીતે જ કોષો ગોઠવાયેલા જોવા મળે છે. એના મધ્યમાં જે તમને દેખાય છે એ કોષનું કોષ કેન્દ્ર છે. આગળ જોઈએ. સજીવોમાં કોષની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. દરેક સજીવમાં સરખા કોષો કે સરખા આકાર અને કદ સમાન હોતા નથી. જે સજીવ શરીર એકથી વધારે કોષોનું બનેલું હોય એને બહુકોષી સજીવ કહેવામાં આવે છે અને જે સજીવ માત્ર એક જ કોષનું બનેલું હોય એને એકકોષી સજીવ કહેવામાં આવે છે. બહુકોષી સજીવોમાં બધા જ આવી જાય. આપણે જે માનવથી માંડીને દરેક પ્રાણીઓ, દરેક પક્ષીઓ, દરેક જીવજંતુ, એ બધા જ તથા દરેક વનસ્પતિ પણ મોટે ભાગે બહુકોષી સજીવોમાં આવી જાય છે. એકકોષી સજીવ માત્ર એક જ કોષના બનેલા હોય છે. દાખલા તરીકે અમીબા, પેરામિશિયમ, આ બધા બંને સજીવો જે છે, પ્લાઝ્મોડિયમ, એ બધા સજીવો જે એક જ કોષના બનેલા છે, જેમાં એક જ કોષ સમગ્ર શરીરનું સંચાલન કરે છે. આવા સજીવોને એકકોષી સજીવ કહેવામાં આવે છે.
તમે અહીંયા જોઈ શકો છો કે અમીબા છે એ પાણીમાં રહે છે, પેરામિશિયમ પણ પાણીમાં જ રહે છે. તો એ એક કોષના બનેલા છે અને અમીબા જે છે એનો આકાર અનિયમિત છે. એ જ્યારે હલનચલન કરે છે ત્યારે એનો આકાર એક ખોટા પગ તરીકે વિકસાવીને આગળ વધે છે. જ્યારે પેરામિશિયમ છે એમાં એના હલનચલન માટે ફરતે પ્રવર્ધો આપેલા છે, તમે ચિત્રોમાં જોઈ શકો છો. આગળ જઈએ. કોષોનો આકાર. તો અમીબાનો આકાર જે છે એ અનિયમિત છે, જ્યારે પેરામિશિયમ છે એનો આકાર ચપ્પલ જેવો છે. ત્યારબાદ આ જે રક્તકણો છે, ત્રાકકણો છે અને આ ચેતાકોષો છે. તો આપણા શરીરમાં જે રક્તની અંદર જે રક્તકણો આવેલા છે એનો આકાર ગોળાકાર છે. ત્રાકકણોનો આકાર બંને છેડેથી અણીદાર હોય છે. અને આ ચેતાકોષ છે, ચેતાકોષ શાખિત હોય છે, જે આપણા શરીરમાં સંદેશાઓનું નિયમન કરીને એનું વહન કરે છે. તો દરેક શરીરમાં કોષોનો આકાર અલગ અલગ હોય છે. આગળ જઈએ. કોષોનું કદ. તો સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલું નાનું હોઈ શકે છે. સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, જે બેક્ટેરિયલ કોષ છે. એટલે બેક્ટેરિયાનો જે કોષ છે એનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર જેટલું છે. અને સૌથી મોટો કોષ જે છે સમૃગનું ઈંડું છે અને તેનું કદ 170 માઇક્રોમીટરથી 130 માઇક્રોમીટર જેટલું હોય છે. પરીક્ષામાં તમને પૂછાઈ શકે કે સૌથી મોટો કોષ કયો છે, તો તમે ત્યારે લખી શકો સમૃગનું ઈંડું. આગળ જઈએ. અહીં એક પ્રશ્ન છે કે શું હાથીના કોષો અને ઉંદરના કોષોનો આકાર સરખો હોય છે? તમને મિત્રો એવું થતું હશે કે હાથી મોટો છે તો એના કોષ પણ મોટા હોઈ શકે, પણ એવું હોતું નથી. અને ઉંદર નાનો છે તો એના કોષો નાના હોય એવું પણ હોતું નથી. જેવી રીતે ઉંદરના જે કોષ છે એનું કદ જેટલું હોય એટલું જ હાથીના શરીરમાં આવેલા કોષો હોઈ શકે. એવું જરૂર નથી કે જેટલું પ્રાણી મોટું એટલા જ એના કોષ પણ મોટા. હા, કોષોની સંખ્યામાં વધારો હોઈ શકે, પરંતુ આકાર જે છે એ મોટા હોતા નથી, લગભગ એ સરખા જ હોય છે. આગળ જઈએ. કોષો જે છે એ ભેગા મળીને પેશી બનાવે છે. અલગ અલગ પ્રકારના કોષો ભેગા મળીને અલગ અલગ પ્રકારની પેશી બનાવે છે. એ પેશી એ અંગોનું નિર્માણ કરે છે, અંગો ભેગા થઈ અંગતંત્રનું નિર્માણ કરે છે અને અંગતંત્ર ભેગા થઈને આખા શરીરનું નિર્માણ થાય છે. અહીં આપણે કોષોની અંદર કયા કયા ભાગો આવેલા છે એ જોવાના છે. તો કોષોની અંદર એમ તો ઘણા બધા ભાગો છે, પરંતુ આપણે એના મુખ્ય 3 ભાગો વિશે જોઈશું. તો પહેલો ભાગ છે કોષ રસપટલ. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે કોષની ફરતે જે પટલ આવેલું છે, કોષની ફરતે જે પટલ આવેલું છે એને કોષ રસપટલ કહેવામાં આવે છે. બીજો ભાગ છે કોષરસ. તો કોષરસ પટલની અંદર જે પ્રવાહીયુક્ત ભાગ તમને દેખાય છે એ છે કોષરસ. અને ત્યારબાદ છે કોષ કેન્દ્ર. તો કોષની મધ્યમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે. તો કોષના મુખ્ય ભાગો પરીક્ષામાં કદાચ પૂછાય કે કોષના મુખ્ય ભાગો જણાવો, તો કોષરસ પટલ, બીજું છે કોષરસ અને ત્રીજું છે કોષ કેન્દ્ર. હવે આપણે 3 કાર્યો જોઈશું કે કોષરસ પટલ શું છે. તો કોષરસ પટલ એ એક કોષને બીજા કોષ સાથે જોડે છે અને દ્રવ્યોની આપ-લે કરે છે. એને જીવરસ પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અલગ અલગ દ્રવ્યોનું અવર જવરનું નિયમન કરે છે. એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાંથી ત્રીજા કોષમાં એવી રીતે વહન કરવાનું કાર્ય
એ કોષરસ પટલનું છે. કોષરસ પટલની અંદર એક ઘટ ગોળાકાર સંરચના આવેલી છે, એને આપણે કહીશું કોષ કેન્દ્ર. એ કોષ કેન્દ્ર જે છે એની અંદર દોરી જેવા રંગસૂત્રો આવેલા છે, જે આપણા જનીન તરીકે ઓળખાય છે અને એ આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. એટલે શું? તો દાખલા તરીકે આપણા મા બાપ છે, તો આપણા માતા પિતાના જે લક્ષણ છે એમાંથી અમુક લક્ષણ આપણામાં દેખાય છે. દાખલા તરીકે આપણા પપ્પા કે આપણા મમ્મી ઊંચા હોય ને આપણી હાઈટ પણ વધારે હોય તો એવું કે એના પપ્પા પર પડેલો છે. એનો મિનિંગ શું? કે એમના જે લક્ષણો છે એ તમારામાં આવે છે. તો આ એમના લક્ષણો તમારામાં લાવવા માટે જે જવાબદાર છે એ આ જનીન છે. માતૃપિતૃના જે લક્ષણો છે એ લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન કરવાનું કાર્ય આ કોષ કેન્દ્રની અંદર આવેલા રંગસૂત્રોના જનીનો કરે છે. ત્યારબાદ આપણે જોઈશું કોષ રસ. તો કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ વચ્ચે જે આ જેલી જેવો તમે જોઈ શકો છો, અંદર જુઓ, જેલી જેવો જે ભાગ છે જે વાદળી કલરનો તમને દેખાય છે, કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલની વચ્ચે જે જેલી જેવો પ્રવાહી ભાગ તમને દેખાય છે એ કોષ રસ છે. કોષ રસની અંદર ઘણી બધી અંગિકાઓ આવેલી છે. દાખલા તરીકે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, હરિતકણ, રસધાની, રિબોઝોમ, લાઇસોઝોમ, એ બધી અંગિકાઓ આવેલી હોય છે. એ દરેકના અલગ અલગ કાર્યો છે. આપણે હવે કોષોના ભાગો વિશે જોઈશું. તો અહીં તમને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને વચ્ચેની જ રચના આપેલી છે, તમે જોઈ શકો છો. પણ અહીં વનસ્પતિ કોષમાં કોષરસ પટલ તો છે જ, બરાબર, પણ એની ફરતે એક દઢ વધારાનું આવરણ આવેલું છે. અને એ જે વધારાનું આવરણ છે એ છે કોષ દિવાલ, જે પ્રાણી કોષમાં હોતું નથી. મીન્સ આપણા કોષમાં કોષની ફરતે માત્ર કોષ રસ પટલ જ હોય છે, કોષ દિવાલ હોતું નથી. એ માત્ર વનસ્પતિઓમાં જ જોવા મળે છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે રસધાની જે છે પ્રાણી કોષમાં નાની છે, જ્યારે વનસ્પતિ કોષમાં રસધાની એ કોષનો મોટો ભાગ રોકે છે. બીજું આપણે જોઈએ તો અહીં કોષ કેન્દ્ર આવેલું છે. વનસ્પતિ કોષમાં પણ કોષ કેન્દ્ર આવેલું છે, બરાબર. એવી જ રીતે હરિતકણ એ માત્ર વનસ્પતિ કોષમાં જ તમને જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં હરિતકણ જોવા મળતું નથી. કેમ જોવા નથી મળતું? તો દરેક પ્રાણી જે છે એ પરાવલંબી છે, એ પોતાનો ખોરાક જાતે બનાવતું નથી. જ્યારે વનસ્પતિ જે છે એ સ્વાવલંબી છે, એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. આપણે જાણીએ છીએ કે કઈ પ્રક્રિયાથી? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી. તમે જાણો છો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શું છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વનસ્પતિ સૂર્યપ્રકાશ, ત્યારબાદ વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા શોષાયેલા ખનિજ તત્વોને લઈને પર્ણમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો પર્ણના કોષમાં આ હરિતકણ જે છે એ જગ્યાએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે અને વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તેથી હરિતકણ જે છે માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતું નથી. આગળ જોઈએ આદિકોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો. તો જે સજીવો જે છે એમાં કોષ કેન્દ્ર અથવા તો કોષો સુઆયોજિત હોય, એટલે કે બધી જ અંગિકાઓ હોય, કોષ કેન્દ્ર પટલ હોય, કોષ કેન્દ્રિકા હોય, કોષ કેન્દ્ર પટલ હોય, આમ બધી જ રીતે સુઆયોજિત હોય
એને સુકોષ કેન્દ્રીય કોષો કહેવામાં આવે. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એમાં કોષ જે છે એ સુઆયોજિત હોતું નથી. આપણે એનો તફાવત જોઈ લઈએ કે તેમાં આદિકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર દ્રવ્ય એ કોષ કેન્દ્ર પટલ વગર હોય છે, એટલે કોષ કેન્દ્ર પટલ હોતું નથી. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ હોય છે. આવા પ્રકારના કોષોવાળા સજીવને આદિકોષ કેન્દ્રીય સજીવો કહે છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષોવાળા સજીવોને સુકોષ કેન્દ્રીય સજીવો કહેવામાં આવે છે. આદિકોષ કેન્દ્રીય કોષોમાં ઉદાહરણ તરીકે જોઈએ તો બેક્ટેરિયાના કોષો, અને સુકોષ કેન્દ્રીય કોષોમાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ડુંગળીના કોષો, આવી રીતે ગાલના કોષો, વનસ્પતિની છાલના કોષો કોઈ પણ આવી શકે. તો જે બેક્ટેરિયાના કોષો જે છે એમાં જે કોષ કેન્દ્ર છે એ સુઆયોજિત હોતું નથી, કોષ કેન્દ્ર પટલ એની ફરતે આવેલું હોતું નથી. એવા સજીવોને આદિકોષ કેન્દ્રીય સજીવો કહેવામાં આવે છે. આગળ જઈએ, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત એ આપણે જોયો જ છે. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આપણે તુલના કરીએ તો કોષરસ પટલ બંનેમાં હાજર જ હોય છે. કોષ દિવાલ વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં હોતી નથી. કોષ કેન્દ્ર બંનેમાં જ હોય છે, વનસ્પતિ કોષમાં પણ હાજર હોય છે, પ્રાણી કોષમાં પણ હાજર. ત્યારબાદ કોષ કેન્દ્ર પટલ પણ વનસ્પતિ કોષમાં પણ હોય છે અને પ્રાણી કોષમાં પણ હોય છે. કોષરસ પણ બંનેમાં જ હોય છે, વનસ્પતિ કોષમાં પણ અને પ્રાણી કોષમાં. ત્યારબાદ છઠ્ઠું છે રંજક કણ. રંજક કણ એટલે અત્યારે જ આપણે જોઈ ગયા કે હરિત કણ જે છે એ એક પ્રકારનું રંજક કણ છે, જે માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતું નથી. એવી રીતે છે રસધાની. તો રસધાની વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષમાં બંનેમાં જ હોય છે. તફાવત માત્ર એ છે કે વનસ્પતિ કોષમાં રસધાની ખૂબ જ મોટી હોય છે, કોષનો મોટે ભાગનો ભાગ એ રસધાની રોકે છે, જ્યારે પ્રાણી કોષમાં એ નાની હોય છે. તેથી આમાં બે જ મુખ્ય તફાવતો કહી શકાય. બાકી જે કોષરસ પટલ છે, કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર પટલ છે, કોષરસ છે અને રસધાની બંનેમાં જ હાજર હોય છે. પરંતુ કોષ દિવાલ અને રંજક કણ અથવા તો હરિત કણ એ માત્ર વનસ્પતિ કોષમાં જ હાજર હોય છે, પ્રાણી કોષમાં હાજર હોતું નથી. ચાલો મિત્રો, આજે આપણે જે આ એકમ શીખ્યા એના આધારે થોડુંક મૂલ્યાંકન કરી લઈએ. તો મૂલ્યાંકનમાં આપણે આ ખાલી જગ્યા પૂરીશું. પહેલી ખાલી જગ્યા છે કે સજીવનો પાયાનો જીવંત એકમ ખાલી જગ્યા છે. શું જવાબ આવશે? કોષ. બીજો સવાલ, એકકોષી સજીવ ખાલી જગ્યા કોષનો બનેલો છે. એકકોષી સજીવ કેટલા કોષનો બનેલો હોય? એક જ કોષ. ત્રીજું, મનુષ્યના રક્તકણો ખાલી જગ્યા આકારના હોય છે. મનુષ્યના રક્તકણો કેવા આકારના હોય છે? ગોળાકાર. કેવા આકારના હોય છે? ગોળાકાર. ચોથું, લીલા રંગના રંજક દ્રવ્યને ખાલી જગ્યા કહે છે. લીલા રંગના રંજક દ્રવ્યને શું કહે છે? હરિતકણ કહે છે. શું કહેવાય છે? હરિતકણ. પાંચમું, વનસ્પતિ કોષનો મોટો ભાગ ખાલી જગ્યા રોકે છે. તો વનસ્પતિ કોષનો મોટો ભાગ કોણ રોકે છે? રસધાની. સૌથી મોટો કોષ ખાલી જગ્યા છે. સૌથી મોટો કોષ કયો છે? સમૃદ્ધનું ઈંડું. તો મિત્રો, આ જે મૂલ્યાંકન માટેની જે ખાલી જગ્યા છે એ દરેક મિત્રોએ જાતે નોટમાં લખવાની છે. અને આ જે એકમ છે એમાં કોઈ પણ જાતની તકલીફ હોય તો એના માટે તમે મારો સંપર્ક કરી શકો છો. આભાર.